નમસ્કાર. આયુર્વેદના સુભાષિતોનું ગુજરાતીકરણ જે કહેવતોમાં થયું છે કે જેમાં આયુર્વેદનો સાર સમાયેલો છે એવી જે કહેવત એટલે મૂળા મોગરી દહીં બપોર પછી નહીં. એટલે કે કેટલાક એવા આહાર દ્રવ્યો છે જે રાત્રે લઈ શકાતા નથી. આયુર્વેદે કાળને પણ મહત્વ આપ્યું છે. એટલે કે ભર્તૃહરિ જેમ કે છે કે કાલાય તસ્મૈ નમઃ, એટલે કે કાલ છે એ ભગવાનનું એક સ્વરૂપ છે અથવા તો ખૂબ જ મહત્વનું તત્વ છે. એલોપેથી, હોમિયોપેથી જેવી પથ્યોએ 5 મહાભૂતો પર તો વિચાર કર્યો છે, પરંતુ દિશા અને કાળનો વિચાર ભાગ્યે જ જોવા મળે છે. આયુર્વેદે આ બંનેનો વિચાર કર્યો છે, દિશા અને કાળનો. એમાં કાળ એટલે કે સમય, એટલે કે કયા સમયે કઈ વસ્તુ ખાવી અને કયા સમયે કઈ વસ્તુ ન ખાવી એનું વિસ્તૃત વર્ણન આયુર્વેદમાં કારણ સહિત બતાવવામાં આવ્યું છે. એટલે કે કેટલાક સમષ્ટિના નિયમ છે, કેટલાક વ્યષ્ટિના, વ્યક્તિના પાચન તંત્રના અને બીજા તંત્રોના પણ નિયમ છે. એ નિયમો આયુર્વેદના ઋષિઓએ વર્ષો પહેલા જાણ્યા છે, એટલે જ એને કાળને અણદેખો નથી કર્યો, કાળને ઉપેક્ષિત નથી કર્યો, કીધું કાળને પણ પોતાની ચિકિત્સા પદ્ધતિમાં સમાવ્યો છે. અહીંયા એવું કહે છે કે કેટલાક દ્રવ્યો રાત્રે લેવાના નથી. એમાં ખાસ કરી અને જેમાં ખાટો રસ હોય છે એ દ્રવ્યો રાત્રે લેવાના નથી. ખાલી ખાટા રસની અહીંયા વાત નથી, પરંતુ કેટલાક એવા દ્રવ્યો છે કે જે રાત્રે લેવાથી કેટલાક વિકારો ઉત્પન્ન શરીરમાં કરે છે. એવા દ્રવ્યોની આયુર્વેદે ઓળખ કરેલી છે. હજારો લાખો દ્રવ્યોમાંથી એવા 5 કે 6 દ્રવ્યો આયુર્વેદે શોધી કાઢ્યા છે કે જે રાત્રે લેવાના નથી. કેમ કે રાત્રિનું જે તંત્રનું કાર્યવાહી હોય છે, કારણ રાત્રિના જે પરિસ્થિતિ હોય છે એ જોઈ અને એવા દ્રવ્યોનો સંયોગ રાત્રે યોગ્ય માન્યો નથી. તો એમાં પહેલો આવે છે નામ મૂળો. આપણે જોયું હશે કે આપ ક્યાંય ગામમાં જાઓ કે કોઈ 2-3 પેઢી પહેલાના વ્યક્તિને પૂછો કે બુઝુર્ગ કા તો વૃદ્ધને પૂછો તો એ કહેશે કે રાત્રે મૂળો ન ખવાય, ઘસરતા આવે છે. એટલે કે અનેક પ્રકારના રક્તના વિકારો થઈ શકે છે મૂળો ખાવાથી. એટલે પહેલી જ વસ્તુ છે કે રાત્રે મૂળો ખાવાનો નથી. મૂળો અમૃત તુલ્ય માન્યો છે માર્ગશીર્ષ ઋતુમાં, પરંતુ એ જ મૂળો કોઈ પણ ઋતુમાં રાત્રે ખાવાની આયુર્વેદ ના પાડે છે. એટલે પેલું જ છે કે મૂળો છે એ રાત્રે ખાવાનું નથી. નંબર 2 ઉપર મોગરી, એટલે કે એવું જ એક તીક્ષ્ણ દ્રવ્ય છે કે જે એવા જ બધા સમજવાના છે એ વર્ગ. એ પણ તીખી અને તીક્ષ્ણ હોવાથી એ પણ રાત્રે લઈ શકાતી નથી, કેમ કે અનેક પ્રકારના રક્તના વિકારો કરે છે. એટલે મોગરી પણ નથી લેવાની. આવી જ રીતે તમે આગળ જાઓ તો એવી જ ડુંગળી છે એ પણ રાત્રે નથી ખાવાની. અને એનાથી પણ તમે આગળ જાઓ તો અહીંયા જે ઉલ્લેખિત થયેલું છે કે મૂળો, મોગરી અને દહીં બપોર પછી નહીં, એટલે કે સાંજે કે રાત્રે નથી ખાવાના. એવું સૌથી મહત્વનું દ્રવ્ય છે દહીં. દહીં આયુર્વેદ અમૃત તુલ્ય આમ તો માને છે, એના ઘણા બધા ફાયદાઓ કે છે, લાભ કે છે. અને બીજું કે દહીં બનાવવાની પદ્ધતિ પણ સૌથી પહેલા વેદ પછી જો ક્યાંય વ્યવહારમાં પ્રચલિત કોઈએ કરેલી હોય તો આયુર્વેદે જ કરેલી છે. દહીંના ગુણો આયુર્વેદે વર્ણવેલા છે. સાથે સાથે દહીં રાત્રે નથી ખાવાનું એવું આયુર્વેદ જ કહે છે. દહીં રાત્રે ખાવાથી અભિષ્યંદી હોવાથી શરીરના છિદ્રોને પૂરી દે છે, એટલે કે પરસેવો નીકળી શકતો નથી. ગુરુતા શરીરમાં ઉત્પન્ન થાય છે, જાડીઓ ઉત્પન્ન થાય છે, એટલે ખાસ કરી અને બુદ્ધિ માંદ્ય કરશે, એટલે કે બુદ્ધિને જડ બનાવી દે છે, કાં તો એ બુદ્ધિને મંદ કરે છે. આયુર્વેદે કેવલ શરીરનો વિચાર નથી કર્યો, શરીર સાથે સાથે કોઈ દ્રવ્ય પ્રાણ પર કેટલી અસર કરે છે, મન પર કેટલી અસર કરે છે, બુદ્ધિ પર કેટલી અસર કરે છે તે પણ આયુર્વેદે જણાવ્યું છે. દહીંની વાત એવી છે કે જે હર્ષ, જેને ખંડન ખાદ્ય નામનો એક ગ્રંથ લખ્યો છે, અદ્ભુત વેદાંત, અને સાથે સાથે એક નળ દમયંતીનું એક કાવ્ય પણ લખેલું છે સંસ્કૃતમાં, નૈષધીય ચરિતમ. હવે આ હર્ષમાં એટલી બધી બુદ્ધિ હતી કે જેને પંડિતો પણ સમજી શકતા નહોતા, લોકભોગ્ય બની શકતો નહોતો. તો તે હર્ષે ઉપાસના કરી. ઉપાસના પછી એમને એવું થયું કે હું વૈદ્યોનું માર્ગદર્શન લઉં કે ઓછી બુદ્ધિ કરવા માટે શું કરવું. ત્યારે વૈદ્યોએ તેમને તે સમયના વૈદ્યો જણાવ્યું કે તમે રાત્રે દહીંનું સેવન કરો, જેનાથી તમારી બુદ્ધિ મંદ થશે, ઓછી થશે, અને તમે થોડા સરળ બનશો તો વિદ્વાનોને કે લોકોને સમજાઈ જશે. એટલે તેને રાત્રે દહીંનું સેવન કરેલું હતું. દહીંનું સેવન કરવાથી એમની બુદ્ધિ ઘટી ગઈ, બુદ્ધિ મંદ થઈ ગઈ, એટલે લોકો માટે સારું થયું. પરંતુ આજનો કાળ ઉલટો છે. આજે લોકોમાં બુદ્ધિ મંદ જ થયેલી છે. તેથી દહીં ખાવાથી તો કદાચ પાગલપણ સુધીની હદ આવી શકે છે. એટલે આજે
આ જે દહીંનું રાત્રે સેવન જે લોકો કરે છે, અહીંયા દહીં એટલે દહીં નથી સમજવાનું, પરંતુ દહીં એટલે છાશ, દહીંથી બનેલા અલગ અલગ પદાર્થો, આ બધા જ સમજી લેવાના છે. માત્ર એક જ અપવાદ છે અને છે કઢી. કેમ કે કઢીમાં સંસ્કાર થવાથી એના ગુણો બદલી જાય છે, તેથી કઢી રાત્રે ખાઈ શકાય છે, પરંતુ દહીં કે છાશ રાત્રે લઈ શકાતા નથી. એટલે આ કહેવતમાં આપણે જાણીએ છીએ કે મૂળો, મોગરી જેવા જેટલા પણ તીક્ષ્ણ ઉષ્ણ દ્રવ્યો છે તે રાત્રે લેવાના નથી, અને દહીં જેવા અભિસંધિકર પદાર્થો કે દહીંની જેટલી વસ્તુઓ શ્રીખંડ જેવી એ પણ રાત્રે લેવાની નથી. यदि આપણે આ નિયમ પાલન કરશું તો કફ, શરદી, ઉધરસ જેવા અનેક પ્રકારના કફના રોગો અને રક્ત વિકારો એટલે કે ચામડી અને ખાસ કરીને લોહીની અશુદ્ધિથી થવાવાળા અનેક પ્રકારના રોગો થાય છે, એનાથી આપણે ચોક્કસ બચી જઈશું. તો આવા જ આયુર્વેદના અનેક સુભાષિત છે જે આપણને જીવનનું દર્શન આપે છે, તે આપણે જોતા રહીશું. નમસ્કાર.